નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ ભાગ 3. છેલ્લે આપણે ભાગ 2 ની અંદર બહુપદીના જે શૂન્યો છે તેનો આલેખ પરથી સમજૂતી મેળવી હતી અને તેમાં p ઓફ x અથવા તો p ઓફ y ના જો શૂન્યોની સંખ્યા પૂછવામાં આવે તો જો p ઓફ x ના હોય તો x અક્ષને જેટલા બિંદુની અંદર રેખા સ્પર્શ કરતી હોય તે બિંદુને આપણે શૂન્યોની સંખ્યા છે તે કહી હતી. હવે આજે આપણે છેલ્લે ઉદાહરણ 1 પણ આપણે ભણ્યા હતા. હવે આજે આપણે ભાગ 3 ની અંદર સ્વાધ્યાય 2.1 છે તેનો અભ્યાસ કરીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભાગ 3 ની અંદર સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 1 એક જ આપવામાં આવ્યો છે, પરંતુ આ દાખલો છે બાળકો બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો છે અને ગ્રાફ આપણને આપવામાં આવ્યો હોય અને p ઓફ x ના શૂન્યોની સંખ્યા જો પૂછવામાં આવે તો આપણે લખવાની હોય છે. તો છેલ્લે આપણે ભાગ 2 માં આટલા દાખલાઓનો અભ્યાસ કર્યો હતો, સમજૂતી મેળવી હતી. આજે આપણે સ્વાધ્યાય 2.1 છે એમાં જો કહે છે કે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ આકૃતિ છે તો તેમાં આ જે રેખા આપવામાં આવી છે તે x અક્ષને એક પણ બિંદુમાં છેદતી નથી. આથી શૂન્યની સંખ્યા કેવી છે? 0 છે, કેમ કે p ઓફ x ના શૂન્યોની સંખ્યા કીધી છે તો x અક્ષને એક પણ બિંદુમાં તે સ્પર્શ કરતી નથી. આથી તેમની સંખ્યા કેવી થઈ જશે? 0, એટલે કે શૂન્ય થઈ જશે. બીજા આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે ગ્રાફ આપણને આપવામાં આવ્યો છે તેમાં x અક્ષને એક બિંદુમાં સ્પર્શ કરે છે. તો આપણે કહી શકીએ કે શૂન્યોની સંખ્યા 1 છે. કેટલી છે? 1. મતલબ કે x અક્ષને એક બિંદુમાં રેખા સ્પર્શ કરે છે જે આપણને આપવામાં આવી છે ને તે. આથી શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 1 થઈ જશે. એવી જ રીતે ત્રીજી આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આડી રેખા જે છે સમક્ષિતિજ રેખા, તો x અક્ષને 1, 2 અને 3 બિંદુની અંદર સ્પર્શ કરે છે. આથી અહીં આપણે કહી શકીએ કે શૂન્યોની સંખ્યા કેટલી છે? 3 છે. કેટલી છે? 3. x અક્ષને જેટલા બિંદુની અંદર સ્પર્શ કરે તે તેના શૂન્યોની સંખ્યા બની જાય છે. આથી આ ત્રીજી આકૃતિની અંદર શૂન્યોની સંખ્યા આપણને 3 મળશે. એવી જ રીતે આકૃતિ 4 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે x અક્ષને 2 બિંદુમાં સ્પર્શ કરે છે. તો આથી શૂન્યોની સંખ્યા 2 છે. કેટલી છે? 2. પાંચમી આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ x અક્ષને 1, 2, 3 અને 4 એમ 4 બિંદુમાં સ્પર્શ કરે છે. તો અહીં આપણે કહી શકીએ કે શૂન્યોની સંખ્યા કેટલી છે? 4 છે. x અક્ષને 1, 2, 3 અને 4 બિંદુમાં સ્પર્શ કરે છે. આથી તેના શૂન્યોની સંખ્યા 4 થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ છઠ્ઠી આકૃતિમાં કે x અક્ષને 1, 2 અને 3 એમ 3 બિંદુમાં સ્પર્શ કરે છે. તો અહીં આપણે કહી શકીએ કે શૂન્યોની સંખ્યા 3 છે. કેટલી છે? 3. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે આવો આપણને જો ગ્રાફ આપવામાં આવેલો હોય તો એ ગ્રાફની અંદર p ઓફ x પૂછવામાં આવે અથવા તો p ઓફ y પૂછવામાં આવે. જો p ઓફ x પૂછવામાં આવે તો અહીં 2.1 માં 6 આકૃતિઓ આપવામાં આવી છે તેમ x અક્ષને જેટલા બિંદુઓમાં આ રેખા છેદે છે તે તેના શૂન્યોની સંખ્યા બની જાય છે. ઘણી વખત એક્ઝામમાં આપણને p ઓફ y ના શૂન્યોની સંખ્યા પૂછવામાં આવે તો p ઓફ y અક્ષ શિરોલંબ રેખા જે છે તેને જે બિંદુમાં છેદે તે તેના શૂન્યોની સંખ્યા બને છે. તો ખાસ આપણે આવો પ્રશ્ન પૂછવામાં આવે તો રકમ છે તેને સમજવાની રહેશે. અને p ઓફ x પૂછ્યા છે
કે પી ઓફ વાય પૂછ્યા છે તેને સમજવું પડશે. હવે આપણે આ સ્વાધ્યાય 2.1 નો આ રીતે અભ્યાસ કર્યા બાદ ત્યારબાદ 2.3 બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે તેના વિશે અભ્યાસ કરીએ. તો અહીં કહેવામાં આવ્યું છે કે ધારો કે સુરેખ બહુપદી ax + b હોય તો તેનું શૂન્ય -b/a થાય, જે આપણે અગાઉ ભાગ 2 ની અંદર આ સુરેખ બહુપદીના શૂન્ય -b/a વિશે શીખી ગયા છીએ અને વાત કરી લીધી છે. તો હવે અહીં કોઈ દ્વિઘાત બહુપદી આપવામાં આવી હોય તો ધારો કે તે ax² + bx + c = 0, જે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જેને કહી શકાય તેવું આપવામાં આવ્યું હોય તો ધારો કે તે બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. આ રોમન અંક છે અને આને આલ્ફા વંચાય છે અને આ જે છે તેને બીટા વંચાય છે. તો તેના બે શૂન્યો ધારો કે આલ્ફા અને બીટા હોય તો શૂન્યોનો સરવાળો, એટલે શૂન્યો આપણે કયા કયા ધારે છે? આલ્ફા અને બીટા. તો આલ્ફા + બીટા, તો એમનું સૂત્ર થઈ જશે -b/a થાય. એટલે કે માઈનસ ના માઈનસ b જે છે તો આપણે વ્યાપક સ્વરૂપની અંદર જોઈ શકીએ છીએ કે જે છે તે x નો સહગુણક છે વ્યાપક સ્વરૂપમાં. એટલે માઈનસ નિયમના મૂકી દેવાના અને કૌંસમાં લખી દેવાનું x નો સહગુણક અને એના છેદમાં a. તો અહીં આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈ શકીએ છીએ આ જે a આપવામાં આવ્યો છે તે x² નો સહગુણક છે, એટલે કે છેદમાં x² નો સહગુણક. તો સરવાળા માટેનું સૂત્ર બનશે આલ્ફા + બીટા એટલે કે -b/a = માઈનસ ના માઈનસ b એટલે કે x નો સહગુણક, a એટલે કે x² નો સહગુણક. એવી જ રીતે જો શૂન્યનો ગુણાકાર હોય એટલે કે આલ્ફા * બીટા, ઘણી વખત ગુણાકારની નિશાની આપવામાં ન આવી, ટપકું આપવામાં આવ્યું હોય તો આનો મતલબ એવો થાય કે ઇન્ટુ વંચાય અને તે પણ ગુણાકારના સંબંધમાં જ છે આલ્ફા * બીટા. તો એની ફોર્મ્યુલા થઈ જશે c/a. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે વ્યાપક સ્વરૂપ છે તેમાં જે c આપવામાં આવ્યા છે તે કોઈ અચળ પદ છે, એટલે કે કોઈ સંખ્યા આપવામાં આવી છે તો તેને અચળ પદ કહેવામાં આવે છે. અને a એટલે આપણે જે અગાઉ વાત કરી હતી તે મુજબ સરવાળામાં કેમ x² નો સહગુણક હતો તો એ તો x² નો સહગુણક રહેશે. એટલે કે એ છેદમાં તો બંનેમાં શૂન્યનો સરવાળો હોય કે ગુણાકાર હોય, છેદમાં તો એ જ રહે છે, પરંતુ ખાસ આપણે યાદ રાખવું પડે કે જો સરવાળો હોય તો -b આવશે અને જો ગુણાકાર હોય તો c એટલે કે અચળ પદ આવશે. હવે આટલી શૂન્યનો સરવાળો અને ગુણાકારોની સમજૂતી મેળવ્યા બાદ ઉદાહરણ 1 ની આપણે વાત કરીએ તો એમાં ઉદાહરણ 2 ની વાત કરીએ તો એમાં આપણને કહેવામાં આવ્યું છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે અહીં આપણને જે બહુપદી આપવામાં આવી છે એ આવી છે p of x વાળી છે, એટલે કે x² + 7x + 10. તો આપણે આવા અવયવીકરણની મદદથી અવયવ પાડતા શીખી ગયા છીએ કે x * 10 તો ગુણાકાર 10 થવો જોઈએ, x² નો સહગુણક 1 છે એટલે કે 1 * 10 તો 10 થવા જોઈએ અને મધ્યમ પદ છે 7 આપવામાં આવ્યું છે તો સરવાળો અથવા બાદબાકી 7 થવો જોઈએ અને ગુણાકાર 10 થવો જોઈએ. તો આવા તેના અવયવ પાડવામાં આવે છે. તો આપણે 2 + 5 કરીએ તો 7 થઈ જશે, 2 * 5 કરીએ તો 10 થઈ જશે. તો આ જે મધ્યમ પદ છે 7x તેના આપણે આવી રીતે અવયવ પાડી શકીએ કે ભાઈ p of x બરાબર x² + 2x + 5x + 10, એટલે કે 7x ના અવયવ પાડી દીધા 2x + 5x, એટલે કે આ પ્રથમ જોડી આ બીજી જોડી, બંનેમાંથી x કોમન કાઢો તો અહીંયા વચ્ચે x + 2, આ બંનેમાંથી +5 કોમન નીકળે તો અહીંયા વચ્ચે x + 2. x + 2 બે વખત છે એટલે એક વખત લખી દઈએ, બીજા કૌંસમાં જે કોમન કાઢ્યા છે તે લખી દઈએ x + 5 = 0. આનો મતલબ એવો થાય કે આના બરાબર 0 છે અને આના બરાબર 0 છે. તો આપણે લખી દઈએ x + 2 = 0 અથવા x + 5 = 0. તો ફાઇનલી x બરાબર +2 આ બાજુ જાય તો -2. એવી જ રીતે +5 પેલી બાજુ જાય તો x બરાબર -5 મળે છે. તો આમ તેના બે શૂન્યો -2 અને -5 મળે છે. આથી આપણે કહી શકીએ કે આથી તેના બે શૂન્યો આલ્ફા બરાબર -2 અને બીટા બરાબર -5 મળે. હવે શૂન્યોનો સરવાળો લખીએ આપણે, એટલે કે આલ્ફા +
બીટા. તો અહીંયા આપણને આપવામાં આવે છે -2 વત્તા -5 એટલે કે -2 માઇનસ પ્લસ -5 એટલે કે -7 મળે છે. તો -7 ને આપણે જોઈ શકીએ છીએ એના છેદમાં કાંઈ ન હોય તો આપણે 1 લખી શકીએ એટલે કે -7 ના છેદમાં 1. તો અહીં આપણને જે 7 આપવામાં આવ્યા છે તે માઈનસ ના માઈનસ અને લખી દેવાનું 7 છે એટલે કે x નો સહગુણક અને છેદમાં x વર્ગ કાંઈ ન હોય 1 છે તો x નો વર્ગ નો સહગુણક કહી શકીએ છીએ. હવે આ શૂન્યનો સરવાળો મેળવી દો, શૂન્યનો ગુણાકાર આપણે ટૂંક સમયમાં મેળવીએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવીએ શૂન્યનો ગુણાકાર. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આપણને જે શૂન્યો મળ્યા છે તે -2 અને -5 છે એટલે કે -2 ગુણ્યા -5 2 પંચા 10 પણ માઈનસ માઈનસ કેવો મળે +10 મળે. 10 જે છે એના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય એટલે કે 10 ના છેદમાં 1. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે રકમ આપવામાં આવી છે તો જેમાં જે 10 જે છે તે અચળ પદ છે એટલે આપણે લખી શકીએ અચળ પદ અને 1 જે છે એને આપણે લખી શકીએ x વર્ગનો સહગુણક. જેમ આપણે ઉદાહરણ 2 જોયું એવી જ રીતે આપણે ઉદાહરણ 3 લખી શકીએ. ઉદાહરણ 3 ની અંદર આપણને આપવામાં આવ્યું છે, લખી દઈએ કે બહુપદી x નો વર્ગ -3 ના શૂન્ય શોધો. અને તેના શૂન્યોના સહગુણકો વચ્ચે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે બહુપદી આપવામાં આવી છે એ છે x નો સ્ક્વેર -3 = 0. તો આપણે લખી શકીએ x નો વર્ગ -3 જે છે તો એના માટે થઈને આપણે લખી શકીએ √3 નો વર્ગ, કેમ કે 3 નો વર્ગમૂળ √3 થાય. હવે આપણને ખબર જ છે a નો વર્ગ - b નો વર્ગ, તો આની ફોર્મ્યુલા છે a + b અને a - b થાય. તો અહીં પણ આપણને એવું જ સ્વરૂપ મળી ગયું છે. તો આપણે એક વખત પ્લસ ને એક વખત માઈનસ લખી શકીએ એટલે કે x + √3 અને x - √3 = 0. આનો મતલબ એવો થાય કે આ કૌંસ બરાબર 0 છે અને આ કૌંસ બરાબર 0 છે. તો આપણે લખી દઈએ x + √3 બરાબર 0 અથવા x - √3 બરાબર 0. તો ફાઇનલી +√3 પેલી બાજુ જશે તો -√3 અથવા -√3 પેલી બાજુ જશે કેવા થઈ જશે +√3. આમ તેના બે શૂન્યો -√3 અને +√3 મળે. હવે કઈ આપણે તેને આલ્ફા કે બીટા લખવાની કોઈ જરૂરિયાત છે નહીં, કેમ કે આપણે એક વખત લખી દીધું તો સમજાઈ જ જાય કે તેના બે શૂન્યો આલ્ફા અને બીટા મળી જાય. લખીએ શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા એટલે કે √3 વત્તા √3. પણ આ કેવા છે એક આપણને માઈનસ આપવામાં આવ્યા છે માઈનસ થઈ જશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે √3 + √3 કેન્સલ થઈ જશે એટલે આ શું મળી જશે આપણને 0 મળી જશે.
એટલે કે શૂન્યનો સરવાળો જે છે તે આપણને કેટલા મળે છે? 0 મળે છે. એટલે આપણે એક લખી દેવાનું કે બરાબર -x નો સહગુણક. 0 ની છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય એટલે કે x વર્ગ નો સહગુણક. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર લખીએ આપણે. એટલે કે -√3 n ગુણ્યા +√3 3 ગુણ્યા 3 √3 ગુણ્યા √3 એટલે 3 થશે પણ પ્લસ માઈનસ કેવા થઈ જશે? -√3. √3 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. તો આપણે લખી શકીએ √3 જે -3 જે છે એ આપણને આપવામાં આવે છે અચળ પદ છે અને 1 જે છે એ છે x વર્ગનો સહગુણક. તો આમ આપણે આ ઉદાહરણ 3 છે તેને સમજી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ 3 જે છે તેનો સ્ક્રીનશોટ લઈ લો. અને હવે આગળ આપણે ભાગ 4 ની અંદર ઉદાહરણ 4 જે છે તેનો અભ્યાસ કરીશું. ઉદાહરણ 4 છે તેનો અભ્યાસ કર્યા બાદ આપણે સ્વાધ્યાય 2.2 જે છે તેમાં આ પ્રકારના જ દાખલા છે. દરેક દાખલાના આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધી અને એને સોલ્વ કરીશું. તો આવો બોર્ડની એક્ઝામમાં બાળકો 2 કે 3 માર્ક્સમાં 100% આવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આને સમજો અને સ્ક્રીનશોટ લઈ લો.